ઘરની શોપિંગ કરવા તમને લઈ જઈએ છીએ. ખાલી 25 રૂપિયાનું છે. બધું હોલસેલ ભાવમાં જ છે. લચકારી કોલમ છે, વાળા કોલમ છે, બાસમતી છે. બાય વન ગેટ વન ફ્રી છે. ખજૂર અહીંયા બાય વન ગેટ વન માં 350 માં ગાયનું ઘી કિલો. પરફેક્ટ રહી ગયા છે ગાઈસ. જો અમે લઈ બી આયા, ચેન્જ બી કરી આયા. હાય એવરીવન, કેમ છો બધા? તો જો આજે હું અને દર્પણ રેડી. બે આજે કોઈ સ્પેશિયલ તમને વ્લોગ માટે નથી લઈ જતા. આજે અમે જઈએ છીએ શોપિંગ કરવા, ઘરની શોપિંગ કરવા. એટલે ઘરની શોપિંગ કરવા તમને લઈ જઈએ છીએ. બધું બસ લેવાનું છે, ગ્રોસરી લેવાની છે, પછી મારા ડબ્બા લેવાના છે. મેં તો લિસ્ટ જ આખું બનાવ્યું છે. જો ક્યાં છે ગાઈસ, આખું લિસ્ટ બનાવ્યું છે. જો કેટલા દિવસથી મારે અમુક વસ્તુ લેવાનું છે. અચ્છા, બધી ગ્રોસરી છે. પછી આપણે પેલું જવાનું છે ને, ત્યાં આગળ પેલા ડબ્બા લેવા માટે ને, બોમ્બે સેલમાં જતા છીએ. બોમ્બે સેલમાં પછી ગીતાંજલિ ફાર્મ ફ્રેશમાં જઈએ, ત્યાંથી ગ્રોસરી લઈ લઈએ. અને એક પેલું જોઈએ ને અહીંયા ટાવર પાસે, તારે પેલા એરટાઈટ ડબ્બા લેવા છે ને, ત્યાં આગળ જઈ આવીએ. તો બસ આજે બસ શોપિંગ કરો અમારી સાથે, અને અમે કેવી શોપિંગ કરી છે કમેન્ટ્સ કરજો. બરાબર? તારે લેવાનું છે કે નહીં? હા, મારે ગ્રોસરી લેવાની છે, બતાવીએ ત્યાં જઈને. બરાબર, તો ચલો. બાકી જુઓ ભાઈ અમારું નાનું ગાર્ડન, અને અહીંયાથી જુઓ મસ્ત ગ્રીનરી થઈ જશે. ચોમાસામાં તો એટલું મસ્ત થઈ જશે દર્પણ. સરસ. અને કિચન મારું અડધી રસોઈની તૈયારી થઈ ગઈ છે, બીજી આવીને. તો ગાઈસ, સૌથી પહેલાં મેં આવ્યા છે અસગરી પ્લાસ્ટિકમાં, જે ટાવર છે ત્યાં લાલાભાઈનું સેવુસર છે, એકદમ એની સામે જ એમની શોપ છે. બસ અહીંયા અમે ડબ્બા જોઈશું. બરાબર? આપણે અહીંયા મેં ઘણી બધી વસ્તુઓ લીધેલી છે. જોઈએ. બધું અહીંયા હોલસેલમાં મળે છે. હોલસેલ રેટ છે. આ બાસ્કેટનું શું છે? નીચે લખીશ. હા, 499. 500 1000 ની છે, 499 માં મળશે. આપણે સેટ છે. અચ્છા, બધી વસ્તુ છે ને. અરે હા, મને આવા નહીં જોઈતા. અચ્છા, આ બરાબર છે. જો દર્પણ આ ચાલશે. હું તને આ કહું છું, જો એમાં 3 નો સેટ છે. જો મિલ્ટન કેટલાનું છે? આ 319 નો છે, એની પ્રાઇસ. આ ઉતારતા હું આ નથી કીધી. એક તો આ, એક તો પેલા તો મારે સેટ થઈ જશે. બહુ મોટો છે. આ વાળા આ ચાલશે. આવી જશે. ઉપર પ્રાઇસ લખી હશે, જો કેટલી છે. આ 500 રૂપિયાનો એક છે. હા, અને આ 3 ના ડબ્બાનો સેટ છે. કેટલાનો છે? જો આપણે આ ગોળ લઈએ છે ને, આ 350 ના 3 છે. એના કરતાં આ સરસ. એની ક્વોલિટી મસ્ત છે. મિલ્ટન છે. મિલ્ટનના છે. અને ઊભી રહેજો, નાની સાઈઝ જો બતાય. બસ હા, નાની સાઈઝ છે. જો આ બી ચાલે. આપણે લઈ પકડી. આ 2 ડબ્બા છે ને? 3 છે. નાનો તો બહુ જ નાનો હશે. નીચેનો હશે તો નથી યાર. જો અંદરની સાઈઝનો ડબ્બો નથી, બહુ નાનો લાગતો. જો યાર, મારે પછી એક સરખા 6 જોઈએ છે. તો હજુ તો જો હું તને એવું કહું છું, અહીંયા સિંગલ બી છે. જો કલર બી મસ્ત છે. મિલ્ટનના જ છે. કેટલાનું છે? આ 785 નું છે. 2 ને આસાનું છે. સારું આવે છે ને છે. પ્લાસ્ટિક. સાઈઝનું શું કહું છું? જો આવી મસ્ત છે. તો મેં તને પહેલા 269 નો છે ખાલી. જો પહેલા ઘરે કીધું કે સાઈઝ લઈ લે. સાઈઝ આંધી મોટા ચાલે એવા છે. ચાલે. જગ્યા આ 300 નું છે, એ બરાબર છે કે આંધી મોટું બી ચાલે, પણ હું તને બતાવું છું. મને જો આ બી ગમે. આમાં વધારે આપણે સ્ટોર રૂમમાં છે ને, વધારાની કોથળીમાં એક્સ્ટ્રા મૂકી રખાય. આ ખાલી 25 રૂપિયાનો છે. 25 રૂપિયાનો છે. પ્રાઇસ કેટલો ફાઇન છે. જો આ ખાલી 25 રૂપિયાનો છે. મસ્ત છે ડબ્બા અહીંયા બધા જ. આ તો ખાલી 15 રૂપિયાનો. લો
આ નાની નાની તો જો આવી 15 રૂપિયાની છે. નાની નાની ડબ્બીઓ છે, મસ્ત છે. હા, બધા ડબ્બાના તમને કલેક્શન મસ્ત મળી જશે. 59 ડીમાર્ટમાંથી 89 રૂપીસના લઈ બોટલ કાચના ફ્રીઝના. આવા સેમ આ કેટલાની છે? 59 60 રૂપિયા. કેટલાનું છે? 39 નહીં, બહુ સસ્તું છે, મસ્ત છે. હા, અને કલેક્શન બહુ ફાઇન છે. આ બી સ્પૂનનું જ છે. 139 139. ક્વોલિટી મસ્ત છે એની. એમાં જો મોટું છે આમાં, એના કરતાં બી આ ગમ્યું મને. આની ક્વોલિટી બહુ ફાઇન છે. આ 149 નું છે. જો પકડા, આ 105નું છે. 105 નું છે. 105 જે ચમચી રાખવાના સ્ટેન્ડ છે. સરસ છે. હા, બધું. હવે કયા આપણે ચૂઝ કર્યા હતા? એ જ આ મોટાવાળા. હા, નીચે એ તે ચોઈસ કરેલા કે એવા 3 લઈએ એક સરખા. જો આ આવી જશે. આવી જશે ને? આવું બરાબર. આવી જશે. હા, તો એવા 3 મૂકીને માપ લઈ દે પહેલા. આ પિંક ઢગણાવાળું એ જ છે. આવા લઈએ બે. બે. હા, અને બે થોડા નાના લઈએ. હા, આ બે જ છે ને? હા, એ બે છે. કેવું? એટલે 4 લઈ લઈએ, પછી એવું લાગશે ને કે જગ્યા છે તો લઈ જઈશ. હા, જો આ બી કેટલા ફાઇન છે. જો નાના નાના. બધા ડબ્બા જો આવી રહ્યા ઉધર પણ એ જ છે ને? સેમ જ છે. સેમ છે ને? બરાબર ને? સેમ. આ 3 અને આ 2. આ કેટલાનું છે? આ એક ડબ્બો કેટલાનો? 249. આ 270 છે. આ 299. એ 270. આ 270 80 30 રૂપિયાનો રહે છે. તો હું તને એવું કહું છું, આવા લેવા છે? આ સરસ છે. આવા 2 લઈએ અને આવા 3 લઈ લઈએ. એવું કરીએ? હા, એવું કરો. આવા 2 મસ્ત બી લાગશે. ચોરસ સરસ આવા છે. 2 લઈ લે. પણ ડિપેન્ડ તું અંદર ભરીશ શું એ રીતે ના કેમ? પાડે. એટલે ખાંડ ને બધું આવે જ ને. હા, એ રીતેની સાઈઝ લે. હું તને એમ કહું છું. આ તો 3 final છે. અને આવા 2. હા, હવે આમાં પછી જો આ કદાચ નહીં આવે ને તો ચેન્જ કરીને આ લઈ જઈશું. ઓકે. હવે આમાં કલર શોધવો પડશે ને આપણો. બ્લુ આવો બ્લુમાં એક છે બીજો. આપશે. બરાબર. તો ગાઈસ ફાઇનલી જો 6 ડબ્બા લઈ લઈએ છે. 5 ફાઇનલ ના 5 ડબ્બા ને? 2 મોટા. આ 129 ના 2 છે, આ 250 ના 2 છે. હા, એટલે વચ્ચે કદાચ જગ્યા રહે એવું લાગે તો પછી આ સેટ આ સેટ થઈ જાય. તો બી ચાલે જ ને. એ બી થઈ જાય ને. પેલા નાના બધા બી સેટ જ આવી જશે. આખો સેટ જ છે જો કલર વાઇઝ. જો આખો સેટ મસ્ત મળી જશે અહીંયા તમને. એમાં 2 જ નાના કલર મોટા છે. બધા ડબ્બા છે. એમાં 2 જ કલર છે. એક આ ને એક પિંક. પિંક છે અને ક્રીમ છે ને? હા, ક્રીમ પેલો રહ્યો, પણ ક્રીમ આપણે લેવો નથી. ક્રીમ છે. ના, આ કલર સારો છે. હવે તું ફાઇનલી કયા લે છે એ કહી દે. આ 5. અને પછી જગ્યા વધશે તો એક કામ કર, એની સાઈઝમાં આપી લે એટલે તને આઈડિયા આવે. એક મિનિટ. હા, આવા? હા. જો આવી પણ આ સાઈઝમાં મોટા ફાઇન છે. જો બે આ ખાલી નાની 99 રૂપિયાનો છે. આટલો મોટો. એની નાની સાઈઝ બી હું તને બતાવું છું. અચ્છા, નાના મોટા બધા જ. જો આ લીધા છે. અને જો આમાં તમારે 1.5 કિલોની ઉપર આવે છે કઠોળ અને એર ટાઈટ છે. મેં દીદીને ત્યાંથી પેલા નતા લીધા. મારે ત્યાં આખા બધા મેં બધા કિચનમાં આવા સેટ કર્યા છે. મસ્ત ડબ્બા. હા, બધા જ. જો ઉપર એટલી બધી વસ્તુ છે. એવી છે ને? સેમ 119 રૂપિયાની છે. અને આ સારી છે ને? સારી જ છે ને તો. શેપ તો જો રાઉન્ડ છે, ઓવલ છે, સ્ક્વેર છે. નહીં, સ્ક્વેર લઈ લે. સ્ક્વેરમાં બધું સારું આવે, રાઉન્ડમાં ના આવે સારું. કેટલાની છે? પણ 119. એટલા જશે. જો જો ફાઇન છે. જો
જો કે મસ્ત ફ્રૂટ બાસ્કેટ છે. કેટલાની છે? હા 119 ની જ છે. જો કેટલા બધા શેપ બી છે બધા. આખો મોલ જ છે. તો સાજ લઈ લે. જો ફ્રૂટ બાસ્કેટ 119. શું લેવાનું હતું આપણે? બસ ફ્રૂટ બાસ્કેટ જ લેવાની હતી. જો આપણું લિસ્ટ કાઢને એટલે ખબર પડશે. એ ડસ્ટબિન જો નાના નાના. એ કિચન ડસ્ટબિન છે ખબર છે? હા કિચન ડસ્ટબિન છે. ખરેખર મસ્ત છે અને બધી પ્રાઇસ બી રિઝનેબલ છે એકદમ. આ 1299નું છે ડસ્ટબિન. ઓહો જો અહીંયા કેટલા બધા ડબ્બા છે. જોયા મેં. આ નાના મોટા. અહીંયા બી તમને આવા બધા જો મીન્સ એઝ આ જ્વેલરી ને બધા માટે બી ચાલે એવા છે. એસેસરીઝ ને બધા માટે ચાલે ને એ ટાઈપના છે. સિમ્પલ તમને વ્હાઈટ જ જોઈતા હોય તો વ્હાઈટમાં બી જો એટલા બધા કન્ટેનર્સ છે નાના મોટા. આ 25 રૂપીસનું છે. પછી આ મોટું જોવા જઈએ તો આ 36 રૂપીસનું છે. આ 60 રૂપિયાના છે. જો આટલા પણ બધું હોલસેલ ભાવમાં જ છે. સારું છે. આઈસનું કેવું નવું છે કંઈક અલગ છે ભાઈ. શું આખું ફ્રીઝમાં મૂકી દેવાનું છે, પછી ઉપર ટ્રે છે ને પછી ટ્રેમાંથી નીચે આઈસ કાઢી લેવાનું છે એવી રીતે છે. આ 25 રૂપિયાની છે ખાલી. આખા છે ને સેટ છે, બાથરૂમ સેટ છે. ખાલી મોપ નથી એટલું. અરે યાર આ કલર કેટલો સરસ એ બહુ મસ્ત છે. કલર બહુ મસ્ત છે. સેટ છે, બાથરૂમ સેટ છે, સ્ક્વેર ગોળ બધા જો આખો ઉપર આખો બાથરૂમ સેટ છે મસ્ત. કોઈને પ્રાઇસ લખી નથી અને પેલા લોકો નીચે છે પણ સારા પ્રાઇસ હશે. અહીંયા બધામાં પ્રાઇસ બહુ રિઝનેબલ છે. સરસ મળી જશે તમને. અરે દર્પણ આવી રહ્યું છે. હા ના તો આઈસ બોક્સનું લખ્યું છે જો. કિચનમાં બી રખાયું છે અને રૂમમાં બી રખાય ને એવું છે. જો દર્પણ જો આવું મુકાઈ દેજે બે છોકરાઓને દે કોર્નરમાં. ખબર છે એમની બધી વસ્તુ આવી જાય. આ કેટલાનું છે? નહીં રહો 1850 નું. જો 3નું છે ને પાછળ 4નું છે. હા અને આ ગોળ છે. સ્ક્વેર સારું કોન્ટેન્ટ. એટલે તમારે આટલી જગ્યા હોય તો આટલા જગ્યામાં કેટલી બધી વસ્તુ આવી જાય. તો ગાઈસ બસ જો અજગરીમાંથી અમારી શોપિંગ થઈ ગયા. જો લોકેશન તમને એકદમ પરફેક્ટ બતાવી દઉં. જો એ રહું ટાવર. આ ટાવર 4 રસ્તા છે. અહીંયા સીધું અહીંયા અસગરી પ્લાસ્ટિક જે લખ્યું છે ને અને અહીંયા ટાવર 4 રસ્તા. એટલે તમારે આવવું હોય તો આવી જવાનું. કિડ્સ ઝોનની એક્ઝેક્ટ સામે કિડ્સ ઝોન છે ને જોઈ લો. તો બસ જો અમારા બીજી તો શોપિંગ થઈ ગઈ. બધું પ્લાસ્ટિકનું જે લેવાનું હતું, જે ડબ્બાને બધું લેવાનું તે તો બધું લઈ લીધું. એટલે હવે અમારે બોમ્બે સેલમાં જવાની જરૂર નથી. બોમ્બે સેલ કરતાં સારા રેટમાં અને ક્વોલિટી વાઇઝ અમને બહુ સારું પડ્યું એ શોપમાંથી. અને અત્યારે અમે ગ્રોસરી લેવાય છે જો ગીતાંજલિ ફાર્મ ફ્રેશ. કારણ કે અહીંયા બધી ગ્રોસરી પણ છે ને હોલસેલ ભાવે મળે છે અને સરસ. મારે ચોખાને પૂછી લેવું છે. પછી ચોખા લેવાના. ચોખાની સિઝન આવી ગઈ ને એટલે સીઝનમાં ભરવાના ચોખા કેટલાના છે? સિઝનમાં ભરવાના ચોખા અમારી પાસે 1251 રૂપિયાથી ચાલુ થઈ જાય છે. તે 1800 થી 2000 રૂપિયા સુધીના તમને મળશે. ઇન શોર્ટ 35 રૂપિયા કિલોથી ચાલુ થઈને 100 રૂપિયા કિલો સુધીના ચોખા છે. આ બધા અલગ અલગ ટાઈપના ચોખા છે ને. એમાં કયા કયા છે ત્યાં જોવા મળી જશે ને બધા? અમારી પાસે પરિમલ છે, લચકારી કોલમ છે, વાળા કોલમ છે, બાસમતી છે. બરાબર. જો અહીંયા પહેલા તો બાય વન ગેટ વન ફ્રી છે. પાર્લે બિગ પેકેટ એટલે પાર્લેના જેટલા બી પેકેટ છે ને બધા પર બાય વન ગેટ. તમારું રેડી છે. જેપ્સનના પેકેટ છે. સિંગના ને એના જેપ્સનના પેકેટ લેવાનું છે. સિંગ તેલ લેવાનું છે પહેલા. મખાના, દાળ, ખાંડ, સાબુદાણા, મગ, છોલે, પૌવા. એક કામ કરે પણ સાકર ખજૂર નથી લેવાનું. આ ખજૂર જો 90 રૂપીસ ને 90 રૂપિયા લખે છે. 49 એવું છે. બાય વન ગેટ વન છે તો જોઈ લો. ખજૂર અહીંયા બાય વન ગેટ વન માં છે. બાય વન ગેટ વન માં બે લેવા હતા. એક લઈ લે. એક લઈ લે. મારા 2 લેવા છે. મને એની માટે બી જોઈએ છે મીના ચટણી. ખજૂરની ચટણી. ચાલ હવે આપણે આગળ શું લેવાનું? હજુ એક લઉં તારું? હા હા પાર્લેની બધી વસ્તુ બાય વન ગેટ વન. આ બધી વસ્તુ બાય વન ગેટ વન છે. આ બી બાય વન ગેટ વન માં છે ને? બતાય. કયું ઘી છે? કાઉ
તો આઈસ જો લો, ઘી પણ અહીંયા બાય વન ગેટ વન માં છે. એટલે કેટલાનું પડશે? 175 માં બે, એક 350 માં બે, એટલે 350 માં 500 500 થયું કે 250 500? બહુ ઘણી બધી 350 માં તમને કિલો મળ્યું અત્યારે. આ બધી આઈટમ બાય વન ગેટ 350 માં કિલો, 350 માં ગાયનું ઘી કિલો. લઈ લે, એ પણ બાય વન આ બી ગેટ બાય વન ગેટ વન માં છે ને. પણ સારું છે. અને જો ચોખાની સીઝન આવી ગઈ છે ગાઈસ, તો રમઝાન સેલ બાસમતી જો 90 રૂપિયાના કિલો છે. પછી આ બાસમતી ચોખા આ એરા 89 પુલાવનો સ્પેશિયલ, અને આ છે 65 રૂપિયા કિલો છે. હા, આ 65 રૂપિયાના કિલો છે. આ ધાણી જો કેટલાની છે? 30 અને 40 રૂપિયાની ધાણી. મારી લઈ લો. આ બંને રાખું? આપણે કઠોળ લેવાનું છે, તારું લિસ્ટ જોઈ લે. જો આવી ચોખા સીઝનમાં ભરવાના કાલી મૂછ ચોખા કેટલાના છે? 79 રૂપિયાના કિલો છે ભાઈ, 79 રૂપિયાના. અને આ જો બીજા બી ચોખામાં બધી મખમલ વેરાયટી આવી boil. ગઈ છે. મખમલ બોઇલ ચોખા 79 રૂપિયા કિલો. બધી જ જાતના ચોખા ઓફર છે. 500 લક્ષ્મી ફરસાણ. એ આ જો ભાખરી મસાલા ભાખરી છે. અને અહીંયા જો એટલા બધા ફરસાણમાં તમને વેરાયટી મળી છે, બધી 100 રૂપિયાના 500. સિંગ તેલ લેવાનું છે, સિંગ તેલ એક મુકાઈ દેજો. બે મારે એક મખાના કેમ છે? મારે મખાના છે? વાળા. ના 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 ના, સિંગ તેલ પેલું 5 વાળું. તો પછી ખાંડ લેવાની છે, ખાંડ પેલી છે ને ચાલો એક જણ અહીં આવી જાઓ. મગ. બેન કે એટલું પેક કરતા મારી 5 આ કિલો મગ ખાંડ મારું પેક કરી દો. કરો ને. ના, મારી લૂઝ નહીં, પેલી લે ને. કઈ મધુર વડી? હા, હા તો એ લઈ લો. હા, મને તો આ જ ફાવે છે. ના પણ પેલાનો દાણો મોટો હોય છે. મારી આ કરો 5 કિલો. આ 250 કરો. 325 ના 250. પછી મગની દાળ કરો. પણ આ બધાના પ્રાઇસ તો બતાવો. જો અહીંયા તમને બતાવી દો, સફેદ વટાણા 50 રૂપિયાના કિલો છે. મસૂર છે, મસૂરી દાળ 70 રૂપિયાની કિલો. મગ છે 95 રૂપિયાના કિલો છે. પછી અડદના ફાડા છે 104 રૂપિયાના કિલો છે. ભાઈ અહીંયા જેટલું તમને સસ્તું આખું ગ્રોસરી વડોદરામાં કે નહીં મળે. ભાઈ ઉડદની દાળ 115 રૂપિયા કિલો. જો તુવેરની દાળ 100 રૂપિયાની કિલો છે. પછી તુવેરના ફાડા 70 રૂપિયાના કિલો ને આ 70 રૂપિયાના કિલો. કોપરાની કાચલી 480 રૂપિયા કિલો. અહીંયા તમને કઠોળ સૌથી સસ્તું મળશે આખા વડોદરા કરતા. પતાસાઈ છે, લીલા વટાણા 140 રૂપિયા કિલો. અને સિંગદાણા 150 રૂપિયાના કિલો છે. અને ક્વોલિટી જુઓ, એકદમ મોટા છે. મિનલ આ સાકરનું જો. સાબુદાણા છે 49 રૂપિયા કિલો. એ સાકર ને આના માટે 90 રૂપિયાની કિલો છે. આ ખડી સાકર કહેવાય. પણ હું એવું કહું છું કે મારે જોઈએ છે 500. એ કરી દો. જો ચણાની દાળ 75 રૂપિયાની કિલો છે. પણ ક્વોલિટી જો બધા કઠોળ તમને એકદમ નીટ એન્ડ ક્લીન સરસ મળશે, એકદમ ફાઇન. આ તુવેરની દાળ છે 100 રૂપિયાની કિલો, કોરી છે. પછી કાબુલી ચણા, છોલેના ચણા 92 રૂપિયા કિલો. અને રેડિયો કેટલાની? 772 રૂપિયાની. લક્ષ્મી 699 રૂપિયાની. 5 કિલો છે તુવેરની દાળ. કઈ સારી દર? પુનીત લઈ લો. પુનીત બી સારી છે, રેટિયો બી સારી છે. આપી દો ને, આપી દો ને, કે બહુ ફરક નથી, થોડોક જ છે. પુનીત આપી દો, પુનીત તુવેર દાળ. 40-50 રૂપિયા વધારે. ઓકે, તો જો ભાઈ એવું કે છે કે આ વધારે સરસ છે. જો સારી છે, લઈ લે. ચોખ્ખી પણ છે ને, દાણો બી મોટો છે. આ કેટલાની છે? 110 રૂપિયાની કિલો. આ આપી દો. મને હમણાં યુઝ કરવા માટે 3 કિલો આપો. પહેલા હું જોઈ લઉં. 3 કિલો કરો, પછી ના ગમી તો પછી પેલી. કોન્સેપ્ટ એવો છે, કોઈ પણ વસ્તુ અનાજમાં પેક લેશો ને એટલે 5% GST લાગશે. અચ્છા, અને પેલામાં લૂઝ 5% GST નથી લાગતું. એટલે તમે તમારે ત્યાં થોડું સસ્તું પડી જાય. અને ક્વોલિટી અમારી જે લૂઝ છે ને એની એકદમ સ્ટાન્ડર્ડ ક્વોલિટી જ હોય છે. ક્વોલિટીની તો ના, પણ એ તો કઠોળ તો બધા એમના બહુ જ ફાઇન હોય છે ગાઈસ, અને ભાવ બી બહુ સરસ હશે. મગના ફાડા 99 રૂપિયા કિલો ને. ખીચડી, ઢીલી ખીચડી મસ્ત લાગે.
તારું જોઈ લેજે દેશી ચણા મેં લઈ લીધા, મેં લઈ લીધું બધું. જો લક્ષ્મી જીરાસર ચોખા 52 રૂપિયાના. તું કયા ભરસ? એ જો ચોખાનો લોટ 42 રૂપિયા કિલો છે, જુવાનો લોટ 45 રૂપિયા કિલો. બધા લોટ વોટ બધું જ તમને અહીંયા મળશે. ચણાનો લોટ છે, ચણાનો લોટ છે. અરે સોયાબીનનો લોટ છે 75 રૂપિયા કિલો. સોયાબીન છે, પીળી મકાઈનો બી છે જો. પીળી મકાઈનો લોટ 39 રૂપિયા કિલો. તો ગાઈસ તમને ખરેખર બધી વસ્તુ અહીંયા બહુ જ હોલસેલ રેટમાં મળશે અને ક્વોલિટી બહુ સરસ મળશે. કઈ ગયા સર્ફ એક્સેલ આમાં નાનું નથી. અચ્છા, આ વોશિંગ મશીન નું મને પાવડર કરતા લિક્વિડ જ આવે છે. લિક્વિડ અમારું વાપરો ને 199 299 આમાં ઓફર છે કે બધા પર 10% ડિસ્કાઉન્ટ છે. બાય વન ગેટ વન વાળી ખતમ થઈ ગઈ છે. અચ્છા 10% ડિસ્કાઉન્ટ છે. અચ્છા બધી ઓકે. જો સ્ટ્રિક્સ ની બધી આઈટમ બાય વન ગેટ વન છે. પછી સીરમ્સ પર છે. ઓહો શોપિંગ અમારી ડન. હમણાં બિલ બી થઈ જશે. મસ્ત છે, આવી જવાનું તમારે પણ શોપિંગ કરે તો ગીતાંજલિ ફાર્મ ફ્રેશમાં. અને હવે કેરીઓ પણ આવી જશે અહીંયા. નીતિનભાઈ, ઓ નીતિનભાઈ, કેરીઓ કેટલાની આવશે, ક્યારથી આવશે? કેરી આપણી 1 એપ્રિલ થી ચાલુ કરી દઈશ. 1 એપ્રિલથી. તો 1 એપ્રિલથી તમને કેરી પણ અહીંયા એકદમ હોલસેલ ભાવે મળશે અને પાછું 100% ઓર્ગેનિક. 100% ઓર્ગેનિક ને હોમ ડિલિવરી. હોમ ડિલિવરી એટલે તમે પેજ ફોલો કરી દેજો એટલે આવી જશે અપડેશન, બરાબર ને? તો ગાઈસ તો બસ જો બધું લઈને ઘરે આવી ગયા, થાકી ગયા ને એક તો હવે ગરમી ચાલુ થઈ ગઈ જબરજસ્ત. તો બસ જો ડબ્બા સેટ કરીને દર્પણ બતાવીએ આપણા વ્યુઅર્સને. મારી ગ્રોસરી તો ઘરે પહોંચી ગઈ. યસ, દર્પણની એના ઘરે મૂકીને આવ્યા અમે લોકો. અહીંયા બીજું બધું ગ્રોસરીનું આવી ગયું અને ડબ્બાને બધું બી લાવી દીધા. જો તો જોઈએ આવે જ ખરા. પહેલા જોઈએ ને આપણે કે આવે છે. આવી જશે, આવી જશે. ઉલટાના મોટા છે, આ નાના છે. મેં તને એટલું કીધું. આપણે હવે 3 લીધા ને. જો સારું તો મોટા ના લીધા મીના. અમારા ડબ્બા ગોઠવાય છે અહીંયા, જોઈ લો. અને હવે એકદમ શું કરવું? પરફેક્ટ રહી ગયા છે guys. જો હવે આ બાદ 3 અહીંયા ઉપર લઈ લઈએ, ના તો એ બંને પાછા આપી દઈએ, પછી જગ્યા રહેશે જ. શું કર્યું, લઈ આવીને બીજા? તો guys જો બીજા મેં લઈ બી આયા, ચેન્જ બી કરી આયા. આ 3 ડબ્બાના બીજા 3 ડબ્બા બીજા નવાઈ લઈ આવ્યા. એટલે હવે આખું રેકમાં તારે એક સરખું દેખાશે. જો ગાઈસ ચલો હવે મસ્ત સેટ થઈ ગયો. જો અમારી ફ્રૂટ બાસ્કેટ રેડી. મસ્ત ડબ્બાના સેટ થઈ ગયા છે. કેવા લાગે છે કમેન્ટ્સ કરજો. અને હવે આ બધું જો અહીંયા તમને પથારો દેખાતો હશે, ઘરનો બધો સામાન અમે ગોઠવીશું અને બધું સોર્ટ કરીશું. કેવું દર્પણ? હા. તો બસ જો આજનો આ શોપિંગ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ્સ કરજો. અને આવા બ્લોગ જોતા હોય તો બી કમેન્ટ્સ કરજો. અને મારા ઘરની હોમ ટૂર જોઈએ તો બી કહેજો. જો હું તમને એકવાર ગ્લિમ્સ આપું મારું આ સ્ટોર રૂમ. જો અહીંયા મેં એક સરખા જ બધા ડબ્બા લીધા હતા જ્યારે ગઈ હતી ને ત્યારે. હજુ બધું તમને આમ તેમ દેખાતું હશે ભાઈ, ટાઈમ ઓછો મળે એટલે બધું શોર્ટ નહીં થતું, હે ને? તો જો ને 3:30 પોણા 4 3:30 આજે તો જમવાનું બાકી છે. તો બસ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દી જશું. બાય, ટેક કેર, બાય.